તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને વાગ્યા છે 9, તો 9 વાગે આપણે ખેતરમાં સારે વાઢવા માટે આવી ગયા હતા અને 9 વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે. તો જો કાળી વાઢવા મળી છે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો જો આપણે અત્યારે ખેતર આવ્યા હતા ચાલ લેવા માટે. તો આપણે બીજું તો કામકાજ હવે ખેતરમાં પતી ગયું, તો હવે ખાલી આ ચાલ લેવા આવીએ છીએ અને આપણે વ્લોગમાં જોડાયેલો. તો હવે જઈએ ઘેર ને ઘેર જઈને અને ચા પાણી કરીએ. હવે જો આ ચીકુડીનો ત્રીજો વાડ આવ્યો હ, તે એક હમણાં પાણી પાયું હતું, તે લીલુરીનો ફૂંકાઈ ગયું નહીં. માં શું કરવા માંડે? માં શું કરો તમે? માં હલો આણે છે. હા, તો ગાઈસ તમે જોઈએ કહો કે ઘેર આવીને આપણે ચા પાણી કર્યા ને ચા પાણી કરીને હવે પાછા ફેર ચા મૂકવાનો, જેમ કે ફેર મહેમાન આવી જાય તો તમને બતાવી દઉં. આ બાજુ આપણે મહેમાન ના લેવાની જલ્દી 1819 આ વાયકન પેલો લંગડો હ ચાલુ કંકુત્રી. તો ગાઈસ આ બાજુ આપણે મહેમાન આવ્યા હતા, તો મહેમાનનો ચા પાણી કરાવીને અને પછી આપણે શાક વઘારી દીધું. તો શાક વઘારીને આપણે આ બાજુ જોઈએ કે બધા શું કરે છે પાછળ, તો તમને બતાવી દઉં. આ બાજુ જો અનુ શું કરો? આ ભેંસને સોયલો કરે જો. હા, આપણીને બપોરે તડકો લાગતો હતો જબરજસ્ત. શાક વઘારતી મૂકી દઉં. શું કરો તમે બધા પાછળ? તે બે પાડીઓ ને બધા લેબડે ધરખા લાવી સાપરા ઉપર નાશે એમ દીધો. ચમ તે આપણે તાપડું લાવ્યા હતા ને ચમ ચોરા નાશે હાલ? આપણું તો તપે તડકાનું. આમ તો સાચું તડકો પડે એટલે હાલ તો ટાટપત્રી તૂટી જાય તપીને નહીં કોઈ. જો આપણે સોયલર અને આ બાપડી તડકાની આવે અને આખો દાડો સીધ જાય. હવે ગરમીનો કેટલી ગરમી પડે છે. તો ગાઈસ જો આપણે જોવા આવ્યા હતા પાછળ કે શું કરું છું બધા, તો ધડમ ધડા કરતા હતા એટલે પાછળ જો લેબડાનો ડાળો લાવીને નાખ્યો છે હાલ. તો આપણે તાપડું હાલ ના પાડે છે અનુ કે તાપડું હાલ નાખીએ તો તડકાનું તૂટી જાય, એટલા માટે થઈને તો ઉપર ચોરા નાખ્યા લેબડાના લાવીને. તો જો બે પાડીઓનો અને ભેંસનો મસ્ત સોયલો કર્યો થોડો. તો તમે સોયલો કરો, હું એટલા રોતી દઉં બરાબર. હવે લોટ પહોંચીને રોટલીઓ કરી દઉં હો ને. બે કંકુતરી આવી મમ્મી, અમે જવાન સીટ આવી 20 તારીખ. તો એક કામ કરશું, આપણે વિરમજીને ત્યાંથી આવી છે ને 20 તારીખે છે ને, તો 20 તારીખે આવીએ ને પેણા સમૂહ છે એથી જઈને કન જઈએ તો ચાલો. એક ટોપ પાછું આવી જવાનું ના હોય હોય ઘેર રાશી હોય અહીંયા અંદર સમૂહ નતા એ પછી એવું કરી હે તો ચાલે. બપોર એવું હોય તો એથી આવીને પાછું એકન જવાનું. તારું શું કેવું થાય? તો આપણે કેવું કરશો કે હેડ 2 મકા જવાનું? 2 મકા જવાનું. તો અમારા અનિલ કહે છે કે 2 મકા જવાનું, 2 બાજુ સાચવવાનું. હગું શું કહેવું અને નહીં? અનિલ શું કરો હો? બીજી આવી ગઈ 2 ફેર. બીજી આવી? ચોથી આવી? હા, કોટાવળથી આવી. કી તારીખ છે? 25 હે. તો હવે ત્યાં શું કરશો? જવાન છે? આ બાજુ અમારે ચેહરછી આવી ગયા ઘેર વહેલા વહેલા. જો ચીકુ આવીને ચીકુ ખાય જો. પાછી ફેર આવી ગઈ એમ. તો ગાઈસ આપણે અત્યારે પાછી ફેર કંકુત્રી આપણા ફઈના ફોને હાલવા આવ્યા હતા. તો કોટાવળથી
તો અત્યારે પાછી ફેર કંકોત્રી આવી તો 24-25 તારીખ તો આપણે જો તો આજના જે કંકોત્રી આવી ચેહરથી નહીં અલગ આવી શું કેવું છે તારે આવી હે ને એ નહીં આવી હે પણ એને ભાઈબંધ હંગાત ઠેલામાં જતી રહી હું કોણ ગાયત્રી ભૂલ ગયો તો અને મહેમાન આવ્યા તો પછી પાછા બહાર ગયો પાછું ચા પીતો હું તો નહીં આ બારી ગરમી બહુ લાગે કોણ આવી તું એ શું થાય તમારે એ અમારો ફ્રેન્ડના ભણા હતા કોટાવળથી કંકોત્રી લઈને આવ્યા અને 25 તારીખ લગ્ન છે તો આજના કેટલી આવી આજે 2 ટોટલ જેટલી થઈ ટોટલ થઈ 3 2 20 તારીખ છે ને 25 તારીખ અને એક તો ચોથી આવેલી છે ને 29-28 તારીખની હા એ કમળીવાળા પડી હજી આપણે ગમતપુરાની 4 એરી ને એક ચેહરસીના આવી હોય એના ભાઈબંધના અંદર ઠેલા પોત થઈ શું થયું લાકડાનો ગુસ્સો થઈ તો ગાઈસ તમે જોઈ શકો કે ઠેસરમાં આપણે તેદારની જેમ ડૂચો થઈ ગયો ફરીથી તો પટ્ટો ફરતો નહીં જો અંદરથી હવે જેટલો ડૂચો થયેલો હશે બધો બહાર કાઢશો તાણા હવે ઠેસર ઉપડશે ટોકરમાં બધા એડા કાઢે બાજુ શું થયું શું થયું ડી કાના ખાલી હોય શું કરે એ તો તને એવું છે એમને નહીં જોયેલું અરે વગડો ડી તાણ આપણી ગોળ ખોળામાં સસલો રમતા હોય તો ગોડો થઈ ગોડો થઈ જાય રે આપણે તો ગોબડી દરેક પક્ષી બધા હોય જોવા મળે છે ને એમને જોયેલા ના હોય એટલે એમને નવે લાગે કે આરી શું કહેવાય આ ભોથામાં જઈને ફોટા પાડે તો આપણે મિત્રો આ ઘાસ સારીએ ઢોરા માટે તો એક જ વખત વાયેલું ને હાર્યું જેમ વાઢો ને એમ પોગરે જ જાય અને પોણી જોવે જેમ પોણી પાવો ને એમ વધે જ જાય નહીં શીખ કેટલાય હોય ને વાઢી નાખ્યા બાકી છે શાકભાજી લેવા કીધું હતા તો બટાકા પડ્યા ને બટાકાનું બનાવી દો કેમ કે આપણે ગાઈસ કેસર આવ્યું હતું એરંડા કાઢવા તો મોડું થયું છે એટલા માટે એરંડમ તો કોઈ જાજુ હતું નહીં તો બહુ નહીં ઉફેડાના એડા હતા એટલે એડા હસી લગભગ 7-8 બોરી હસી નહીં હોય એટલે 8 બોરી જેવા હસી એરંડા પેલા 21 બોરી થઈ ચમ તારે મિત્રને બધા આમ તો આઈડિયા તારે તો ગાઈસ આપણે વિડીયોનો આપણે આથી એન્ડ આપીએ છીએ આજ તો આપણે મળશું હવે કાલે તો આપણે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો ને ચેનલ પર નવા હોય ને તો ખાસ સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને આગળ શેર કરજો જય માતાજી.